નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે એક ટ્રીક અપનાવવાની છે। જે આપણે પીવાની સોડા આવે ને તે સોડાની હારે આપણે ટ્રીક અપનાવવાની છે। એમાં અમે ત્રણ વસ્તુ નાખશું। જે વસ્તુથી આપણે વધારે ગેસથી આમાં જે ઉડશે, જે વસ્તુ વધારે અમને સારી લાગશે તેને આપણે પાર્ટ 2 માં ડિવાઈડ કરીશું અને આપણે જે વિડીયો બનાવવાની જગ્યા છે ત્યાં ટ્રાય મારીશું। આપણે ડિફિકલ્ટ લેવલનું ટ્રાય કરીશું। એ પહેલાં આપણે અત્યારે પ્રેક્ટિકલ આપણે કરી જોવાનું છે કે કઈ રીતનું થાય છે। તો એ હું તમને પ્રેક્ટિકલ થોડી વાર સમજાવું। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો। એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને અંદાજથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને વિડીયોને લાઈક કરજો તો અમને પણ મજા આવશે અને તમને મજા આવશે। તો ચાલો આપણે વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ અને પ્રેક્ટિકલ તમને બધું કરીને આપણે બધું તમને બતાવું। મિત્રો, પહેલા આપણે કાચનો ગ્લાસ લઈ લીધો છે અને એમાં આરપાર દેખાય એટલા માટે તો આ પાર્ટનરને કહું સોડા અને આમાં આપણે મસાલા સોડા લીધી છે, કારણ કે વધારે ગેસ એમાં જોવા મળે છે। અને આપણે આ ઈનો લઈ લીધો છે, ઈનો હું તમને દેખાડું। તો ઈનો લઈ લીધો છે। તો પહેલા આપણે આમાં સોડા ભરી લઈએ। તો મિત્રો, પહેલા તો મેં આખો ભરી લીધો છે અને હવે આપણે ટ્રાય મારીએ છીએ। પહેલા તો ઈનાની થેલી છે એ પહેલા આખી એમાં નાખી દઉં, જોયું છે હું જાજુ કઈ થતું નથી। હવે આની અંદર આપણે બેકિંગ સોડા નાખીને આપણે ટ્રાય કરી જો એ બહાર નીકળી ગઈ છે બધી। તો હવે આપણે બેકિંગ સોડા છે એ આપણે અંદર નાખી જોઈએ શું થાય છે। સોડાનો ગેસ વયો ગયો છે અને આપણને તો ઈનો કરતા તો બેકિંગ સોડામાં થોડીક વધારે મજા આવી। તો હવે આપણે નવો ગ્લાસ લેવી અને એની અંદર આપણે પાછી થોડીક સોડા નાખીએ અને આપણે બેકિંગ સોડા ટ્રાય મારીએ। તો આ છે હાદી સોડા, એ મને ભૂલાઈ ગઈ। તો હાદી સોડા મેં લીધી હતી, તો હાદી સોડાને ટ્રાય મારી એક ગ્લાસ લઈ લે। તો મિત્રો, પાછી અમે એક પાછો નવો ગ્લાસ ભરી લીધો છે મેં સોડાનો। તો ચાલો ટ્રાય મારી, એક વાર બધી નાખી દઈએ છે પાર્ટનર। એકવાર ટ્રાય મારી। મિત્રો, પહેલા સ્ટેપમાં તો અમને સારી લાગી હતી કે આ જે બેકિંગ સોડા છે એ નાખી હતી। તો હવે આપણી પાસે થોડી ખાદી સોડા પડી છે, આમાં ગેસ તો વયો ગયો છે, બહુ ટ્રાય નહીં થાય। પણ હવે આપણે
આવી રવિવારે આપણે છે ને એક વિડીયો આપણે બનાવવાનો છે, જે આપણે મોટો ડબ્બો છે ને હું હમણાં તમને દેખાડું, વિડીયોના એન્ડમાં તમને દેખાડું. એ ડબ્બો ભરીને આપણે સોડા લેવું અને જાજી આપણે ઘણી બધી આપણે બેકિંગ સોડા લેવું. આ પેકેટમાં જે છે તે આપણે એક હારે નાખીને આપણે મોટો ફુવારો કરવો છે. તો જો આપણે ડિફિકલ્ટ લેવલનો એક્સપેરિમેન્ટ આપણે ટ્રાય મારશું. અત્યારે આપણે આ ભરી લઈએ પહેલાં. તો આમાં કઈ બહુ ઝાઝું છું નહીં, તો આપણી પાસે અહીં થોડીક મસાલા સોડા પડી છે, એ તમે આપણે હું તમને દેખાડું. તો આપણી પાસે બીજો એક ગ્લાસ પડ્યો છે, તો ચાલો આપણે ટ્રાય મારી. તો મિત્રો આ રીતનું કંઈક છું છે, તમે બધું મિક્સ કરી નાખ્યું છે અને આ રીતનું બધું કંઈક છે. તો હજી કાંઈ ખાધી સોડા નાખે છે અંદર. તો ગેસ વયો ગયો હતો એટલે કાંઈ છું નહીં. તો હવે આપણે બીજે ક્યારેક આપણે બીજે એક વિડીયોમાં આપણે ટ્રાય મારશું, ડાયરેક્ટ મોટું જ કરીશું. અને હવે આપણે ગેસ નહીં થતી, કારણ કે આ વખતે થોડોક ટાઈમ બગડી ગયો હતો અમારે. તો હવે આપણે ગેસવાળી સોડા લાવીને આપણે ટ્રાય મારશું. તો મિત્રો કાંઈક આ રીતનું થાય છે. અને હવે અમે ફાઇનલ કર્યું છે બેકિંગ સોડા અને એક મસાલા સોડા અને કાંઈક ગેસવાળી ગમે સોડા છે આપણે લઈ લેવું. અને આવતા રવિવારે આપણે બહુ મોટો ડિફિકલ્ટ લેવલનો એક્સપેરિમેન્ટ આપણે બનાવવાનો છે. તો અત્યારે ફાઇનલી આપણે આ વિડીયોને એન્ડ કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આના પછીના પાર્ટ 2માં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.